વડોદરાથી સમાચાર કે જ્યાં રેલવે ડીઆરએમની ઓફિસ પર સીબીઆઈ દ્વારા રેડ કરવામાં આવી છે અને 50થી વધુ જેટલા સીબીઆઈના અધિકારીઓ આ રેડની અંદર જોડાયા છે। આ રેડમાં દિલ્હીની ટીમ પણ જોડાઈ હતી અને રેલવેના 2 ઓફિસરના ઘર સહિત ઓફિસ પર સીબીઆઈએ આ રેડ કરી। રેલવેમાં પ્રમોશન અને સિલેક્શનમાં ગંભીર ગેરરીતિ અંગે તપાસ કરવામાં આવી। 2 અધિકારી સહિત 4ની પૂછપરછ કરવામાં આવી। અહીં સિનિયર પર્સનલ ઓફિસરની ઓફિસને સીલ કરી દેવાય છે। અધિકારીઓ દ્વારા ગેરરીતિ કરાય છે કે નહીં તે અંગે તપાસ ચાલુ છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા અંજલિ ઓઝા। અંજલિ, કાર્યવાહી ચાલી રહી છે, શું અત્યારે તજવીજ આપ જોઈ રહ્યા છો? બિલકુલ, જેવી રીતે વાત કરીએ કે રેલવેમાં પ્રમોશન અને સિલેક્શન જેવી ગંભીર ગેરરીતિઓ થઈ હોવાનું જ્યારે આશંકા હોય, સીબીઆઈ દ્વારા વડોદરાની રેલવે ઓફિસમાં તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં ડીઆરએમ ઓફિસના 2 ઓફિસર અને 2 કર્મચારી સહિત 4 અધિકારી અને કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી છે। તેઓની ઓફિસ અને ઘરે પણ તપાસ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે સુનિલ કુમાર ઉપરાંત અન્ય 1 ઓફિસર અને અન્ય 2 કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે। મોડી રાત સુધી ઓફિસ અને ઘરે તપાસ કરી કેટલાક મહત્વના દસ્તાવેજોની શોધખોળ ચાલુ છે। આજે કર્મચારીઓના નોકરીના સ્થળ અને તેમના ઘર પર તપાસ કરવામાં આવી રહી છે। સીબીઆઈની ટીમ દ્વારા આક્ષેપો મળતા અંતર્ગત જરૂરી દસ્તાવેજો મેળવવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે સુનિલ કુમાર છેલ્લા 2 વર્ષથી વડોદરામાં ફરજ બજાવે છે અને તેમણે IRPSની પરીક્ષા પાસ કરી હતી। સીબીઆઈની ટીમ દ્વારા એવી પણ તપાસ કરવામાં આવી રહી છે કે જે રીતે રેલવે સ્ટાફમાં ચર્ચાનો કેન્દ્ર બન્યું છે કે કયા આધાર પર અને કઈ બાબતોને લઈને સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે। આ તમામ વિષયોને લઈને હાલ રેલવે વિભાગમાં ચર્ચાઓ જોવા મળી રહી છે, પરંતુ વડોદરામાં પણ ઓફિસરો દ્વારા કોઈ પણ પ્રકારની ગેરરીતિઓ આચરવામાં આવી છે કે નહીં તે અંગે હાલ તપાસ ચાલુ છે। બિલકુલ અંજી, તમામ તપાસ પર આપ નજર રાખતા રહેજો। તો 50થી વધુ સીબીઆઈ કર્મચારીએ આ રેડ પાડી છે અને ગેરરીતિને લઈને તપાસ થઈ રહી છે।